આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ ને જય દ્વારકાધીશ. કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? અને મજામાં જ હોય. આપણા વિડીયો જોતો હોય મોજમાં જ હોય. रुको जरा सबर करो ઘર ભેગું થાને ભાઈ. હા એમ આજે જાવું સરસઈ રસ્તામાંથી વિડીયો ચાલુ કર્યો હે. કારણ કે આપણા 2-3 સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા હતા કે ભાઈ જે જ્યાં જતા એનો વિડીયો બનાવો. એટલે મેં કીધું કાંઈ વાંધો રસ્તામાંથી વિડીયો ચાલુ કરી દીધો. ભાઈઓનો પ્રેમ છે યાર. સબસ્ક્રાઈબર તો ન કહેવાય પણ આપણા ભાઈઓ કહેવાનો પ્રેમ છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હા એમ હવે નીકળું સરસઈ જાઉં છું અને વિડીયોમાં બન્યા રહેજો. અને નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. સરસઈ જાઉં છું, ત્યાં ભૈરવ દાદાનું મંદિર છે, ત્યાંના તમને દર્શન કરાવી અને વિડીયોને શેર કરી નાખજો. બને એટલો બહાટીથી બોલાવજો. હાલો, જય દ્વારકાધીશ. અત્યારે વાગ્યા 6 વાગતા એમાં 6 વાગતો બહુ છે ભાઈ. નમનભાઈ મજા નમનભાઈ આપણા પરમ સ્નેહી મિત્રો એક જ ઇન્જિન ની જરા જોડેલી શું તકલીફ છે સાગરભાઈ? શું છે સાગરભાઈ, શું પોઝિશન રાખે? અરે યાર ઓઇલ બધું વયું ગયું, 2 વાર વયું ગયું. હા સાગરભાઈ શું લાગે થઈ જાય? આપણે હું સરસઈના માવા વાળા ભાઈ. શું નામ તમારું? આ ભાઈ ના માવા 1 નંબર આવે. સરસઈ આવું એટલે આ ભાઈ નો જ માવો ખાવાનો. હવે હું સ્પોન્સર હે આપણે મળી જાય એટલે હું માવો આપણે એનો જ ખાવાનો. હા એમ ખાલી માવા એમને ઓનલી ફોર ભીનો જ કરવાનો હોય ને. સફેદ હાલો હા હા આપણે ફાઇનલી પહોંચી ગયા ભૈરવ દાદાના દર્શન કરવા માટે. હા આવજો પાછળ આવજો. વાહ ભૈરવ દાદા રાજા ટાઈમ આવ્યો ભૈરવ દાદાના દર્શન કરવા માટે. બહુ મસ્ત મંદિર છે, દર્શન કરજો તમે લોકો. આ ગંગા કુંડ છે ને? હા ગંગા કુંડ. આ આપણે ગંગા કુંડ છે, તમને ગંગા કુંડના દર્શન કરાવું. જય હો જય હો.
પાણી નથી ભાઈ ખાલી. જય હો બોડિયાદર જય હો. આ હું આપણે શું છે આવડું ભવનાથ આપણે જુનાગઢજી ભવનાથ છે ને એ હા. ભવનાથ વાહ જુનાગઢજી ભવનાથ આ ભવનાથ વાહ રે વાહ કોઈ જેવો જો અહીંયા બીજો કુંડ આ કયો કુંડ ભાડિયો કુંડ એ જવાય હે. અહીંયા બીજો કુંડ છે. ઓહો બહુ મોટો ભાઈ આ કુંડ છે એમ ને. આ બીજો કુંડ છે. ચોમાસામાં પાણી ભરાઈ જતું હશે ને. અરે આ ફૂલ અહીં સુધી ભરેલું હોય. એમ હા. વાહ મિત્રો હું અહીંયા પહેલી વાર આવ્યો. વાં લગી દર્શન કરી નીકળી જાઉં. અહીંયા તો પહેલી વાર હું આવ્યો ભાઈ. અને સામે શમશાન. સામે શમશાન છે એમ ને. આ શમશાન છે. આપણે જઈએ અક્ષયભાઈ ભાઈ નમનભાઈની ઘરે. આ નમનભાઈ હે. આપણે એની ઘરે જઈએ માતાજીના દર્શન કરવા માટે. જય માતાજી. જય માતાજી. આવી ગયો. હો જય માતાજી. અક્ષયભાઈ ની આવી ગયા. અત્યારે ચૈત્ર નવરાત્ર હાલે ને એટલે માતાજીના દર્શન થઈ ગયા ભાઈ. ધન ઘડી ધન ભાઈ આપડે એવા હતા માતાજીના માટે દર્શન થઈ ગયા. અક્ષયભાઈ છે નમનભાઈ છે. હવે વિડીયોમાં મજા આવી હોય તો ટૂંકમાં નવા એવા વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખજો. હાલો જય માતાજી.